શિયાળો એટલે ગુણકારી આમળાની સિઝન, પણ તેમાં થોડીક ખટાશ અને તુરાશ હોવાથી બધાને તે નથી ભાવતા. તો ચલો બનાવી લઈએ આમળાની એકદમ જ ચટપટી ખાટી મીઠી કેન્ડી, જે તમે દરરોજ ખાઈ શકશો. આપણે આને તૈયાર કરીશું ખાંડ કે ગોળના ઉપયોગ વગર જ, અને આને તમે બનાવીને 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. આમળા ન ખાવાવાળા પણ આને જરૂરથી ખાશે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ચલો આજની એકદમ જ ચટપટી આમળા કેન્ડીની રેસીપી શરૂ કરીએ. તો આજે આપણે 250 ગ્રામ આમળાથી આ કેન્ડી તૈયાર કરવાના છીએ. આજકાલ માર્કેટમાં આવા એકદમ જ લીલાછમ તાજા આમળા મળે છે. તો આમળા એકદમ જ આ રીતે કડક હોવા જોઈએ, ફ્રેશ હોવા જોઈએ અને ડાઘ વગરના હોવા જોઈએ. તો આમળાને ધોઈને તેને સ્ટીમ કરવાના છે. તો અહીંયા મેં પેન લીધું છે, તેમાં થોડુંક પાણી એડ કરીશું અને ઉપરથી કાણાવાળી ડીશ મૂકી તેની ઉપર આપણે આમળાને સ્ટીમ કરીશું. તમે સ્ટીમરમાં પણ કરી શકો છો અને કુકરમાં પણ કુકરમાં ડાયરેક્ટ પાણીમાં આમળાને ન મૂકતા આ રીતે કોઈ વાટકામાં કે પ્લેટમાં જ મૂકીને બાફવા, જેથી કરીને તેના પોષક તત્વો નષ્ટ ન થાય. હવે આને ગેસ ઉપર રાખીને ઢાંકી અને સ્ટીમ થવા દઈશું. આને સ્ટીમ થતાં લગભગ 10થી 15 મિનિટ થશે. જ્યાં સુધી આ સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ. તો અહીંયા મેં 250 ગ્રામ ખડી સાકર લીધી છે. હવે જેટલા આમળા લઈએ તેટલી જ આપણે સાકર લેવાની છે, અને આના બદલે તમે ખાંડ કે ગોળ પણ વાપરી શકો છો. સાકરના ઘણા જ બધા ફાયદાઓ છે. શરીરને ઠંડક આપે છે, પાચનમાં મદદરૂપ થાય છે. ઉધરસ કે ખરાશ હોય ગળામાં તો તેમાં પણ તે મદદરૂપ થાય છે, અને તે શક્તિવર્ધક છે અને હેમોગ્લોબિન પણ વધારે છે. તો સાકરને આપણે પીસવાની છે મિક્સર જારમાં, પણ સૌથી પહેલાં ખલમાં આ રીતે અધકચરી વાટી લઈશું, એટલે તે મિક્સરમાં આસાનીથી પીસાઈ જાય. જો આટલા મોટા ગાંગડા મિક્સર જારમાં એડ કરીશું તો તેની બ્લેડ પણ તૂટી શકે છે કે મિક્સર બગડી શકે છે. તો બધી જ સાકરને આપણે આ રીતે અધકચરી ખાંડી અને મિક્સર જારમાં એડ કરી દીધી છે. તો આપણે સાકરનો પાવડર આ રીતે તૈયાર કરી લીધો છે. આને હવે એક તરફ રાખી દઈએ અને હવે આમળાને ચેક કરી લઈએ. હવે આમળાને બફાતા થોડોક વધારે કે ઓછો સમય પણ લાગી શકે છે. તો આને આપણે ટૂથપીક કે ચપ્પુની મદદથી ચેક કરીશું. જો ટૂથપીક આ રીતે આસાનીથી અંદર ખૂંચી જાય છે અને આમળામાં જાતે જ આ રીતે ક્રેક્સ આવી જશે ઉપરની સાઈડ, તો તમને ખ્યાલ જ આવી જશે કે આ સરસ રીતે બફાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આમળાને આપણે પહેલાં એકદમ જ ઠંડા કરી લઈશું. તો આ રીતે આમળા ઉપર જે લાઇનિંગ્સ હોય છે તેમાં આ રીતે ક્રેક્સ આવી જશે. તો આમળાને પંખા નીચે રાખેલા અને તે હવે એકદમ જ ઠરી ગયા છે. તો હવે આમળાને આપણે પીસમાં કટ કરી લઈએ અને ઠળિયાના ભાગને કાઢી લઈએ. તો જો આમળા એકદમ સરસ રીતે બફાણા હશે તો તમારે ચપ્પુની પણ મદદ નહીં પડે અને હાથેથી જ આ રીતે બધી આમળાની કળીઓ છૂટી પડી જશે અને તમે આસાનીથી આ ઠળિયાને કાઢી શકશો. તો આ જ રીતે આપણે આમળાના પીસીસ બધા કરી લઈએ. તો આપણે બધા જ આમળામાંથી ઠળિયા કાઢી લીધા છે. તો હવે આપણે આની પેસ્ટ તૈયાર કરવાની છે. તો તેના માટે આપણે આ નાના જ મિક્સર જારમાં આને એડ કરી લઈશું. હવે પેસ્ટ બનાવતી વખતે આપણે પાણીનો કે શેનો પણ ઉપયોગ નથી કરવાનો. આમળામાં મોઇશ્ચર છે જ, એટલે તે એમનેમ જ સરસ રીતે પીસાઈ જશે. તો આપણે આમળાની એકદમ જ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો જરા પણ આમાં આમળાના કોઈ પણ પીસીસ નથી રહ્યા અને આપણે પાણી પણ નથી ઉમેર્યું. તો હવે પેસ્ટ તો તૈયાર છે. આપણે આને કોઈ પેન કે કઢાઈમાં હવે ટ્રાન્સફર કરી દઈએ, જેમાં આપણે આ કેન્ડી તૈયાર કરવાની છે. હવે બધી જ આમળાની પેસ્ટ આમાં કાઢી લીધી છે અને હવે આને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. હવે અત્યારે આમાં કંઈ જ નથી એડ કરવાનું અને આપણે સૌથી પહેલાં આ આમળાને કૂક કરી લેવાના છે 2 મિનિટ માટે. ફ્લેમને આપણે મીડિયમ રાખીને આને કૂક કરી લઈશું.
ખૂબ જ ઓછી વસ્તુઓથી અને ઘરમાં જ રહેલી વસ્તુઓથી આ આમળા કેન્ડી તૈયાર થઈ જાય છે. તમે આને સવારે ખાલી પેટે પણ લઈ શકો છો અથવા તો જમ્યા પછી તમે આને લેશો તો પાચનમાં પણ ખૂબ જ મદદરૂપ થશે. તો લગભગ 2 મિનિટ સુધી આ આમળાને કૂક કર્યા પછી તમે જોઈ શકો છો તેનો કલર સેજ ચેન્જ થઈ ગયો છે, થોડો ડાર્ક થયો છે. અને હવે આપણે આ જે પીસેલી સાકર છે તેને આમાં ઉમેરી દઈશું. તો જો તમે સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરતા હો તો ખાંડ પણ આપણે આટલી જ એડ કરવાની છે. તો ખાંડને પીસવાની જરૂર નથી, તેને તમે આખી જ એડ કરશો તો તે બસ 1 કે 2 મિનિટમાં જ ઓગળી જશે. હવે આ કેન્ડી એવી છે ને કે તમે જો પહેલી વખત બનાવશો ને તો પણ પરફેક્ટ જ બનશે અને બગડવાનો કંઈ ચાન્સ જ નથી. આ એકદમ જ સરસ બનશે. તો સાકર ઓગળી ગઈ છે અને આ રીતે થોડુંક આ ઢીલું મિક્સચર થઈ ગયું છે. તો હવે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આને કૂક કરવાનું છે અને જે પાણીનો ભાગ છે એ ધીમે ધીમે રિડ્યુસ થશે. પણ તમારે આને કન્ટિન્યુઅસ આ રીતે ચલાવવાનું જ છે, જેથી કરીને આ નીચે બેસી ન જાય કે ચોંટી ન જાય. એટલે હેવી બોટમ કાં તો નોનસ્ટિક કઢાઈનો જ ઉપયોગ કરવો. હવે 2 થી 3 મિનિટ પછી ગેસની ફ્લેમને લો કરી આમાં અમુક વસ્તુઓ એડ કરી લઈએ. તો અડધી ચમચી મીઠું, 5 ચમચી ચાટ મસાલો, 5 ચમચી સંચળ, સાથે શેકેલા જીરાનો પાવડર અને 5 ચમચી મરી પાવડર પણ એડ કરી રહી છું. મરી પાવડરની જગ્યાએ લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો. આ બધી જ વસ્તુ એડ કરવાથી આપણી જે આ આમળા કેન્ડી છે ને એ એકદમ જ ચટપટી બનશે અને બાળકોને મોટાને બધાને ખૂબ જ ભાવશે. એટલે આ બધી વસ્તુ જરૂરથી ઉમેરજો. હવે આ આમળા કેન્ડી એકદમ જ સરસ રીતે સેટ થઈ જાય અને બાઇન્ડિંગ આવે તેના માટે અહીંયા આપણે લઈ લઈશું કોર્નફ્લાવર. તો આ 1 ટેબલ સ્પૂન કોર્નફ્લાવર લીધું છે અને તેમાં 1 ટેબલ સ્પૂન પાણી એડ કરી દઈશું. પાણી વધારે નથી એડ કરવાનું, નહીંતર આ વધારે લિક્વિડી થઈ જશે અને ફરીથી આપણે આને બાળવા માટે વધારે ગેસ ઉપર રાખવું પડશે. તો હવે આ કોર્નફ્લાવરના મિક્સચરને પણ આમાં એડ કરી દઈએ. હવે આ આમળા કેન્ડી તમે કોર્નફ્લાવર વગર પણ તૈયાર કરી શકો છો, પણ પછી કદાચ તેને સેટ થતાં વાર લાગે કાં તો પછી આપણને જેવું ટેક્સચર જોઈએ છે એવું ન મળે. તો જો બહાર જેવી આમળા કેન્ડી તમારે ઘરે જ તૈયાર કરવી હોય તો કોર્નફ્લાવર નાખવો પડશે. હવે આપણે આને ફરીથી કૂક કરવાનું છે જ્યાં સુધી આ એકદમ જ ઘાટું નથી થઈ જતું. હું છેલ્લે તમને બતાવીશ કે આપણે આને કેટલું કૂક કરવાનું છે ને આની કન્સિસ્ટન્સી કેટલી હોવી જોઈએ જેથી તે સરસ સેટ થાય. હવે આ મિક્સ કર્યા પછી આપણે અડધા લીંબુનો રસ પણ એડ કરીશું, જેથી એકદમ જ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે. તો જુઓ તમે આ પહેલાં કરતાં હવે ઘાટું થવા લાગ્યું છે, પણ હજી પણ આને સેજ ઘાટું કરવાનું છે. હવે અડધી ચમચી અહીંયા થીજેલું ઘી ઉમેર્યું છે. ઘીથી ફ્લેવર, સુગંધ અને ખૂબ જ સરસ શાઇન આવશે. તો હવે આને કૂક કરીએ. બીજી 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો કે આ મિશ્રણ આ રીતે ભેગું થઈ ગયું છે અને પેનની સપાટીને છોડી રહ્યું છે. તો આ એકદમ જ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. આ હવે એકદમ સરસ રીતે સેટ થઈ જશે. તો કોઈ પણ મોલ્ડમાં કે કન્ટેનરમાં કે પછી થાળીમાં આપણે તેને પાથરી દઈશું. તો અહીંયા તો મેં આ રીતે પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે તેને સેટ કરવા, જેથી આપણે તેના સ્ક્વેર પીસીસ કરી શકીએ. અને આ મિશ્રણને આમાં એડ કરી દઈશું. અત્યારે થોડુંક આ સ્ટીકી લાગે છે, પણ સેટ થશે એટલે એકદમ જ પરફેક્ટ થઈ જશે. વાટકીની મદદથી આને લેવલ કરી દઈશું અને આપણે આને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું, જેને લગભગ 1 કલાક જેવું તો થશે જ. પછી જ આપણે તેને કાઢીશું અને કટ કરીશું. તો તમે જોઈ શકો છો કે આ સેટ થઈ ગયું છે. હવે આની થિકનેસ તમે જાડી કે પાતળી રાખી શકો છો. તો મેં તો અત્યારે આની થિકનેસ થોડી વધારે જ રાખી છે, એટલે જ્યારે આપણે આને કટ કરીએ તો આપણને તેના ક્યુબ્સ મળે.
તો બટર પેપર લગાવીને આપણે ઘીથી ગ્રીસ કરેલું એટલે આ આસાનીથી આ રીતે નીકળી જાય છે. અને જુઓ કેટલી સરસ શાઇન આવી છે. અને તમે આને જ્યારે ટેસ્ટ કરશો ને તો થોડોક તમને આનો આમ પાપડ જેવો ટેસ્ટ આવશે. એટલે કે ખાટો મીઠો અને ચટપટો. હવે માર્કેટમાં મળતી આમળા કેન્ડી જેવો આને લુક આપવા માટે પીસેલી ખાંડ કાં તો પછી પીસેલી સાકરમાં આપણે આ રીતે તેને એડ કરી અને કોટ કરી લઈશું. અને હાથમાં લઈ અને પછી વધારાની ખાંડને આપણે કાઢી લઈશું. અને પછી તમે આને કોઈ પણ જારમાં સ્ટોર કરી શકો છો અને આખું વરસ આને એન્જોય કરી શકો છો. આજની આ રેસિપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌને જય શ્રી કૃષ્ણ.